સુરતના રાણી તળાવ ડુંગર શેરીમાં આજે વર્ષો જૂનું મકાન ધરાશાય થતું 2 લોકો અંદર દટાઈ ગયા હતા. ફાયરની ટીમે ભારે જહેમતે બંનેનું રેસ્ક્યુ કર્યું હતું. સુરતના રાણી તળાવ ડુંગર શેરીમાં આજે અચાનક 2 માળનું મકાન ધરાશાય થઈ ગયું હતું. ઘર નંબર 12/359 ધરાવતી ગ્રાઉન્ડ પ્લસ 2 માળની ઇમારતનો પાછળનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. મકાન જર્જરિત હાલતમાં હોવાથી તેનો પહેલો અને બીજો માળ એક સાથે ધરાશાય થયો હતો. આ મકાનની અંદર 69 વર્ષીય ખલીલ અબ્દુલભાઈ રહીમ પેટીવાળા અને 67 વર્ષીય સઈદ ઇસ્માઇલ પેટીવાળા હાજર હતા, જેઓ કાટમાળ પડતાની સાથે જ નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને ઘટનાની જાણ કરી હતી. ફાયરે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને વૃદ્ધોને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં જોઈ શકાય છે કે ફાયરના જવાનો અત્યંત સાવચેતીપૂર્વક કાટમાળ નીચેથી અબ્દુલભાઈને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.